એક પરિવાર હતો જેમાં એક દંપતી હતું અને તેના 3 સંતાનો હતા. ઘરનો મોભી રિક્ષા ચલાવી અને ઘરનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ પાછલા કેટલાક દિવસોથી આ ઘરના મોભી પર એ વિચાર ચકડોળે ચડ્યા હતા અને એને એક એવો નિર્ણય લીધો કે આખા પરિવારે સાથે સામૂહિક આપઘાત કર્યો. તારીખ 19 જુલાઈ 2025, સમય મધ્યરાતના 1.5 કલાક, સ્થળ બગોદરા બાવળા. પોલીસ સ્ટેશનના ફોનની રિંગ વાગી. ફોન ઉપાડતાની સાથે કહેવામાં આવ્યું કે બગોદરા બસ સ્ટેશનની બાજુમાં આવેલી ઓરડીમાં એક પરિવારે આપઘાત કર્યો છે. આ સાંભળતાની સાથે જ સ્થાનિક પોલીસ 108 એમ્બ્યુલન્સની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને જોયું તો ઓરડીની બહાર 2 ખાટલામાં 5 મૃતદેહ હતા. એક પુરુષ, એક મહિલા અને 3 બાળકો. પોલીસે ઓરડીની અંદર તપાસ કરતા મૃતક પરિવારની ઓળખ થઈ. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ મૃતકોમાં 32 વર્ષીય વિપુલ વાઘેલા, તેની 26 વર્ષીય પત્ની સોનલ, 11 વર્ષીય દીકરી સિમરન, 8 વર્ષનો પુત્ર મયુર અને 5 વર્ષની દીકરી પ્રિન્સીનો સમાવેશ થાય છે. પરિવારના આપઘાતના સમાચાર સાંભળતા જ અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી, એફએસએલ અને ધંધુકા એએસપી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વાઘેલા પરિવારના 5 સભ્યોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ બીએન ભારતીય ન્યાય સુરક્ષા સંહિતામાં 194 સેક્શન અંડર એડી દાખલ કરી છે. આ ઘટનાના બહુ દુઃખદ ઘટના છે. આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે. અત્યારે ક્લિયર નથી છે, તો તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન જે કારણ આવશે તો તમને ખબર પડશે. બાવળાના બગોદરામાં હૃદયદ્રાવક ઘટના. એક જ પરિવારના 5 સભ્યોએ કર્યો આપઘાત. પતિ, પત્ની, 3 બાળકોએ ગટગટાવી ઝેરી દવા. એક જ પરિવારના 5 સભ્યોના સામૂહિક આપઘાતની ઘટનાથી બગોદરામાં ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર પરિવાર મૂળ ધોળકાના બારકોઠા વિસ્તારનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ મૃતક વિપુલ વાઘેલા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બગોદરા બસ સ્ટેન્ડ પાસે ભાડાની ઓરડીમાં પત્ની અને 3 સંતાનો સાથે રહેતો હતો. વિપુલ અને તેનો પરિવાર ખૂબ જ ખુશીથી જીવન જીવતો હતો, પરંતુ કોણ જાણે કેમ કોઈ વાત એવી હતી કે વિપુલના મનને ઉધઈની જેમ કોરી ખાતી હતી. રિક્ષા ચલાવીને જે રૂપિયા હાથમાં આવે તેનાથી વિપુલ પરિવારનું ભરણ પોષણ કરતો હતો. 19 જુલાઈની રાત્રે વિપુલ અને તેની પત્નીએ જે પગલું ભર્યું તેણે બધાને ચોંકાવી દીધા. જે વાતના કારણે વિપુલ મૂંઝાતો હતો તે વાત તેણે પત્નીને જણાવી. ત્યારબાદ પતિ પત્નીએ ભેગા મળી બાળકો સાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો, જેથી વિપુલ બજારમાંથી ઝેરી દવા ખરીદીને લાવ્યો. દિલ પર પથ્થર મૂકી 11 વર્ષીય દીકરી, 8 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવ્યા બાદ વિપુલ અને તેની પત્નીએ ઝેરી દવા પી મોતને વહાલું કરી દીધું. પરિવારજનોનો પણ ક્લિયર નથી છે, કેમ કે જે એ ભાઈ છે આની સાથે ફાઇનાન્શિયલ ઊંચ નીચ થઈ રહી છે બહુ વખતથી. તો કદાચ એકદમ એક્ઝેક્ટ ક્લિયર નથી છે કે આ જ કારણ છે, એટલા મોટા સ્ટેપ લેવાના આ જ કારણ છે. થઈ શકે છે પણ એક્ઝેક્ટ કહેવી શકતા નથી, કેમ કે પહેલાં પણ આને લોન લેવા છે, પણ એવું કાફી મોટો સ્ટેપ છે. તો આ એક્ઝેક્ટ કારણ છે કે નથી તપાસના વિષય છે. તપાસ દરમિયાન જો સામે આવે છે તો તમને કહીશ. નથી કોઈ સ્યુસાઇડ નોટ કે કોઈ ઇન્ફોર્મેશન નથી મળી અત્યાર સુધી. વિપુલ અને તેની પત્નીએ કેમ આ પગલું ભર્યું તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. વિપુલ અને તેના પરિવારે કેમ કર્યો આપઘાત? શું વિપુલના માથે દેવું થઈ ગયું હતું? શું આર્થિક સંકળામણમાં કર્યો સામૂહિક આપઘાત?
શું આપઘાત સિવાય બીજો કોઈ જ રસ્તો નહોતો? સામૂહિક આપઘાત પાછળનું શું છે અસલી કારણ? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે પોલીસ વિપુલના પરિવાર અને મિત્રોની પૂછપરછ કરી રહી છે. આગામી સમયમાં પરિવારના આપઘાત પાછળનું કારણ તો બહાર આવી જશે, પરંતુ આ ઘટનાથી બગોદરા અને ધોળકા બંને પંથકમાં ચકચાર મચી ગઈ છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.